समाचार सूरत भाजपમાં મારામારીની ઘટના બની અને ત્યારબાદ હવે બીજો એક વિવાદ થયો છે। વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર માર્ગ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી। આ તસવીરો જુઓ। ઉધનામાં આવેલા સાઈબાબા સોસાયટીના ગેટ પરની આ ઘટના છે। કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। प्रकाश खेरनारना जन्मदिवसनी उजवણીનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાયદો બધા માટે એક સમાન છે અને એનો દાખલો બેસાડવા ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું, કારણ કે સામાન્ય વ્યક્તિ પણ જ્યારે આ પ્રકારે કરતો હોય છે ત્યારે તેની સામે એક્શન લેવાતું જ હોય છે અને લેવું જ જોઈએ। ત્યારે આ કોઈ પણ વ્યક્તિ નેતા હોય, પ્રકાશ ખેરનાર છે તો તેણે પણ નિયમોના ઉલાળિયા કર્યા છે અને પોલીસના જે નિયમો છે તેનો ભંગ કર્યો છે। ત્યારે તેની સામે ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર આ રીતે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે એક નેતા છે। હવે તમે સમજી શકો છો કે જ્યારે નેતા જ આવા હોય તો પછી પ્રજામાં કેવો મેસેજ જાય। છોટાઉદેપુરમાં અલીરાજપુરમાં બે મહિલા વચ્ચે મારામારી થઈ। દોરડા વેચતી બંને મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ। ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ। સ્થાનિકોએ બંને મહિલાઓને છોડાવી અને પોલીસ સ્ટેશન લઈ ગયા। કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજુ સામે આવી શક્યું નથી। ઉગ્ર બોલાચાલી થઈને ત્યારબાદ હાથાપાઈના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। બંને મહિલાઓને પોલીસે છોડાવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ ગઈ। મારામારી કયા કારણોસર થઈ તે સામે આવી શક્યું નથી। આ બંને મહિલાઓ અલીરાજપુરમાં દોરડા વેચવાનું કામ સાથે જોડાયેલી હતી અને બંને મહિલાઓ મારામારી કરે છે જાહેરમાં, તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શહેજાબ ખત્રી છોટાઉદેપુરથી જોડાયા છે। શહેજાબ, બંને મહિલાઓ કયા કારણોસર આ રીતે જાહેરમાં હાથાપાઈ કરી રહી હતી, જાણવા મળી શક્યું છે કારણ? જે પંકજ, ખાસ કરીને જે છોટાઉદેપુર જિલ્લો જિલ્લો છે ને, છોટાઉદેપુરમાં ખાસ કરીને શનિવારે હાટ ભરાતો હોય છે અને હાટની અંદર જે અલીરાજપુર રોડ આવેલો છે કે ત્યાં એક દોરડા વેચવા માટે એક મહિલાઓ બેઠતી હોય છે અને આજે જે સવારે આજે મહિલાઓ જે છે તેઓને ગ્રાહકને વેચતી વખતે એક જે મહિલા છે તે ઓછો ભાવથી વેચતી હોય અને બીજી મહિલા છે તે વધુ ભાવ હોય, એટલે બે જે મહિલાઓ જે છે જે દોરડા વેચે છે તે બેઓને હાથાપાઈ થઈ હતી, છૂટા હાથની મારામારી થઈ હતી, જે ઉગ્ર થયું હતું અને બાલ ખેંચીને મારામારીનો જે દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને આજે મારામારી થઈ છે, એક સસ્તા ભાવે વેચતી હતી અને એક મોંઘા ભાવે વેચતી હતી, તે બાબતે ઝઘડો થયો હતો। પરંતુ ત્યાં જે સ્થાનિક જે ટીઆરપી જવાન હતા તે દોડી આવ્યા હતા, પરંતુ તેઓથી પણ છૂટી ન પડતા સ્થાનિક લોકોએ એને છૂટા પાડી અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવ્યા છે। જી પંકજ। જી શહેજાબ, આભાર માહિતી આપવા માટે। સુરતના ઉધનામાં ભાણેજ કરી મામાની હત્યા। ધંધાકીય લેવડ દેવડમાં મામાની હત્યા નિપજાવી। ઊંઘમાં હથોડી વડે માથામાં ઘા માર્યા। પુરાવાનો નાશ કરવા મૃતદેહના ટુકડા કર્યા। લાશના ટુકડાને બોરીમાં ભરી અને ખાડીમાં ફેંક્યા। ગુનાને છુપાવવા ખોટી ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી। પોલીસે તપાસ દરમિયાન ભાણેજના વર્તનથી વ્યક્ત કરી શંકા। પોલીસે આરોપી ભાણેજની અટકાયત કરી। હત્યા માટે વપરાયેલ હથોડી અને ચાકુ પોલીસે જપ્ત કર્યા છે। ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડા શોધવા ફાયર વિભાગની મદદ લેવાઈ રહી છે। વધુ એક બનાવ પણ સુરતનો છે, જ્યાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ભેસ્તાન વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ભેસ્તાન આવાસમાં અરબાજ બિલ્લી નામના યુવકે જાહેરમાં બે વ્યક્તિઓને માર માર્યો। પૈસા બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા માર માર્યો હતો। હાલ બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। એનો 7 દિવસ થયા છે ને જે છૂટો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમથી ના। આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ અને માર્યો એમ પછી હું કે ખબર હવે પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તમારે ક્યાં જવાનું, મારા વરને ઇન્સાફ કોણ આપશે? અમદાવાદના સાણંદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે। લોધરિયાડ ગામમાં 3 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો। પ્રેમીએ પહેલા પરિણીત પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી દીધી, જે બાદ પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો। પ્રેમિકાને અન્ય સાથે પણ પ્રેમ હોવાની શંકા રાખી પ્રેમીએ હત્યા કરી હોવાની પોલીસને શંકા છે। મહત્વનું છે કે મૃતક પરિણીતાની તેના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે। પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસને ઘટના સ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એની ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળેલું છે। એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા
અને કઈ રીતે અહીંયા આવ્યા હતા અત્યારે એની તપાસ ચાલુ છે. પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સર્કમસ્ટન્સીસ જોઈને જો સુસાઇડની શક્યતા લાગે છે. રાજકોટમાં એમ્બર ગ્રીસ સાથે એક શખ્સ ઝડપાયો છે. ગ્રાહક શોધતો હતો અને એ દરમિયાન એસઓજીએ તેને પકડી લીધો. આજી ડેમ ચોકડી નજીકથી વિરમ બાવળિયાની એમ્બર ગ્રીસના જથ્થા સાથે ધરપકડ કરી લેવાઈ. 49,80,000ની કિંમતનો જથ્થો ઝડપાયો છે. વિરમ અમરેલીના કરિયાણા ગામનો વતની છે. એમ્બર ગ્રીસનો જથ્થો જીતુ કોડી દ્વારા આપવામાં આવ્યો હોવાનું તેણે જણાવ્યું. બનાસકાંઠાના દાંતા બેઠક પર મેન્ડેટધારી ઉમેદવાર અમરત પરમારની જીત થઈ છે. 85માંથી 55 મત અમરત પરમારને મળતા દાંતા બેઠક પર અમરત પરમારનો વિજય થયો છે. બળવો કરનાર દિલીપસિંહ બારડનો પરાજય થયો છે. બનાસ ડેરીની ચૂંટણીમાં 16 બેઠકો પર શંકર ચૌધરીનો દબદબો રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને પગલે 31 ઓક્ટોબરના રોજ એકતા દિવસની ઉજવણી કરાશે, જેના ભાગરૂપે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. 2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રોકાણ કરશે. 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે, જેમાં એકતા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. તમામ પ્રોજેક્ટ પર LED લાઇટો વડે રોશની કરવાનું કામ શરૂ કરી દેવાયું છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઇટોનો શણગાર કરી સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે. આપણને ખ્યાલ છે કે આઝાદી પછી જે ભારતમાં વિભિન્ન રજવાડાઓ હતો એને કન્સોલિડેટ કરવાનું સરદાર સાહેબે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને એમના પ્રયાસો થકી જ ખંડિત થવાની બદલે એક યુનિફાઈડ ઇન્ડિયા બન્યું હતું. તો એ સરદાર સાહેબના જે એફર્ટ્સ હતા એને ટ્રિબ્યુટ આપવા માટે એકતા દિવસ પરેડનું સ્ટેચ્યુમાં દર વખતે ઉજવણી કરવામાં આવે છે. વડોદરાના લાછરસ ગામમાં NDRFની ટીમે મોક ડ્રીલનું આયોજન કર્યું. ગામમાં આવેલા તળાવમાં વરસાદી પાણી ભરાતા ફસાયેલા લોકોની કઈ રીતે મદદ કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. NDRFની ટીમે તળાવના ઊંડા પાણીમાં 3 લોકોને મોકલ્યા, જે બાદ તેમને બચાવવા માટે NDRF અને બટાલિયન ટીમે 2 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઊંડા પાણીમાં ગરકાવ થતા કુશળ ડાઇવર્સે પાણીમાં ઉતરી તે વ્યક્તિને બચાવ્યો હતો. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા સ્થાનિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ અને 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એક વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી. સમગ્ર મોક ડ્રીલ દરમિયાન વિવિધ સંબંધિત વિભાગોને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાંથી કોલ કરી તેમનો રિસ્પોન્ડ ટાઈમ ચકાસવામાં આવ્યો. जो मॉक एक्सरसाइज हुई है फ्लड वाटर रेस्क्यू ऑपरेशन के लिए हुई है, ये 6 NDRF वडोदरा की तरफ से आयोजित की गई. इसके द्वारा हमारा मेन मकसद ये रहता है कि जनरल पब्लिक को अवेयरनेस किया जाए ताकि फ्लड लाइक सिचुएशन होने पर आप अपने साथियों का किस तरह से बचाव कर सकते हैं, और इसका लाइव प्रदर्शन करके बताया गया टीम के द्वारा, और इसके साथ ही प्रशासन का भी पूरा सहयोग रहा. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેમણે જૂનાગઢ ખાતે સીધી સમાજની બહેનો અને ભાઈઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે સીધી સમાજની સમસ્યા અંગે જાણકારી પણ મેળવી અને બાળકોને અભ્યાસ કરાવવા માટે સૂચનો આપ્યા. રાષ્ટ્રપતિ દ્વારા સીધી સમાજની બહેનોને ભેટ પણ આપવામાં આવી. हम राष्ट्रपति से मिले, हम लोगों को बहुत अच्छा लगा है. हम लोगों को जो राष्ट्रपति ने गिफ्ट भी दिया है और हम लोगों को बहुत अच्छा लगा है. ऐसा कहा कि बच्चों को आगे पढ़ाइए और आप आगे अभी भी 2 कदम आगे आइए. મેં પૂછ્યું અમારી તકલીફ શું છે, તમારા શાસનમાં સારું છે કે શું છે, એવું બધું એને પૂછ્યું. તમે કીધું કે હા અમારા શાસનમાં બરાબર જ છે, બધું સારું ચાલે છે, અમે બધી નોકરી કરીએ છીએ, શાસન વીમા બધું સારું છે, રાશન પણ એમને સારું મળે છે. મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું સમાપન થયું. 4 ઝોનમાં આયોજિત વાઇબ્રન્ટ કોન્ફરન્સનો આરંભ ઉત્તર ગુજરાતથી થયો, જેમાં 30,000થી વધુ લોકોએ ભાગ લીધો. સમાપન પ્રસંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ કાર્યક્રમમાં 62થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. ઉત્તર ગુજરાત ઝોનમાં 3,24,000 કરોડ રૂપિયાના 1,212 MOU થયા. વિદેશી પ્રતિનિધિઓ સાથેની બેઠકોમાં આશરે 500 કરોડ રૂપિયાનો વેપાર થયો અને 50થી વધુ સેમિનાર યોજાયા, જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ ખેડૂતો સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમથી ઉત્તર ગુજરાતમાં મોટા પાયે ઔદ્યોગિક ફેરફારો થશે. જે મને કહેતા એક વાતનો આનંદ છે કે 30,000થી વધારે લોકોએ
આમાં ભાગ લીધો. 62 કન્ટ્રીથી વધારે લોકો અહીંયા આગળ આવ્યા અને 1212 MOU થયા, જેનો ફિગર 3,24,000 કરોડ રૂપિયા થયો. અને આવનાર સમયની અંદર ઉત્તર ગુજરાતમાં જે પ્રકારની આજે વ્યવસ્થા થઈ છે એના કારણે મને ચોક્કસ ખાતરી છે કે ઉત્તર ગુજરાતમાં બહુ મોટા પાયે ઔદ્યોગિક રીતે અને બીજા બધા રીતે મોટા ફેરફાર થવાનો છે. હિંમતનગરના 11 ગામમાં રાજકીય પક્ષોને ન આવવા લાગ્યા બેનર. હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લગાવવામાં આવ્યું છે અને હુડામાં 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે હુડામાં સમાવિષ્ટ 11 ગામની મિલકત ધારકો હુડાનો વિરોધ દર્શાવી રહ્યા છે, ત્યારે અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા. આમ છતાં લોકોની માંગને ધ્યાનમાં લેવામાં ન આવતા 11 ગામમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કોઈ પણ રાજકીય પક્ષને પ્રવેશ ન આપવાના બેનર લગાવવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં બિસ્માર રસ્તા બન્યા માથાનો દુખાવો. સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત બનતા તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાયું છે, પરંતુ વૈકલ્પિક માર્ગ તરીકે કેનાલ પર અપાયેલા ડાયવર્ઝનનો રસ્તો અત્યંત ખખડધજ હાલતમાં છે. આ રોડ પર 1.5 થી 2 ફૂટના ખાડા પડ્યા છે. રસ્તાનું સમારકામ કર્યા વગર જ ડાયવર્ઝન આપી દેતા હજારો વાહન ચાલકો તંત્રના પાપે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બિસ્માર રસ્તા મુદ્દે વાહન ચાલકો દાવો કરી રહ્યા છે કે 2 કિલોમીટરના રસ્તાનું અંતર કાપતા અડધો કલાકથી વધુ સમય લાગે છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ છે. અનેકવાર રસ્તાનું સમારકામ કરવા અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાયા હોવાનો વાહન ચાલકોનો આરોપ છે. તો કમરતોડ રસ્તાથી કંટાળી ગયેલા લોકો આગામી સમયમાં આંદોલન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો બ્રિજ તૈયાર. દિવાળીએ જામનગરવાસીઓ ટ્રાફિકમાંથી છુટકારો મળશે. જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ બનવા માટે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે. 3.5 કિલોમીટર લંબાઈના બ્રિજમાં 139 પિલર્સનો સમાવેશ છે અને તેનું નિર્માણ 226 કરોડના ખર્ચે કરવામાં આવ્યું. બ્રિજ બનાવતી વખતે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. હાલ બ્રિજ નીચેના ગાળામાં પાર્કિંગ, સર્વિસીસ રોડની કામગીરી તેમજ બ્રિજની ઉપર રિફ્લેક્ટર્સ લગાવવાની, પીળા કાળા સફેદ પટ્ટા મારવાની કામગીરીની પૂર્ણતાને આરે છે. આ બ્રિજનું દિવાળી પહેલા લોકાર્પણ કરાશે, જેથી જામનગર શહેરના સુભાષ બ્રિજથી રસ્તા સુધી જતા લોકોને ટ્રાફિકથી છુટકારો મળશે. કચ્છના ચિત્રોડથી નકલી કોલગેટ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. કચ્છના ચિત્રોડથી નકલી કોલગેટ બનાવવાની ફેક્ટરી પકડાઈ છે. ગાગોદર પોલીસે ચિત્રોડ ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલ દુકાનમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી નકલી ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડાઈ, જેમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓને નુકસાનકારક બનાવતી સાધન સામગ્રી મળી. તપાસમાં કુલ 9.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીઓ કોલગેટ કંપનીના નામનો ઉપયોગ કરીને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ વેચતા હતા. કૌભાંડમાં કોપીરાઇટનો ભંગ અને ઠગાઈની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો. આરોપીઓ રાજેશ મકવાણા, સુરેશ ઉમટ, નટવર ગોહિલ અને નરપત ઉર્ફે નરુ ડાયા મકવાણા સામે કાર્યવાહી થઈ. બનાસકાંઠામાં દાંતીવાડા ડેમમાં કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા. માછીમારીનો કોન્ટ્રાક્ટ કરતા યુવાનના પુત્ર પર હુમલો થયો. મોડી રાત્રે 4 શખ્સોએ પુત્ર પર હુમલો કર્યાનો આરોપ છે. 4 શખ્સો પર યુવકને પાણીમાં ફેંકવાનો આરોપ છે. યુવકે બહાર નીકળવાનો પ્રયાસ કરતા આ શખ્સોએ ધક્કો માર્યો. અંગત અદાવતમાં હુમલો કર્યાનો ખુલાસો થયો. અગાઉ માછલી કાઢવાની બાબતે ઝઘડો થયો હતો. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા. વધુ માહિતી મેળવીએ. બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, આ 4 શખ્સો જેમના પર હુમલાનો આરોપ છે, કોણ હતા? ચોક્કસથી પંકજ, જે ગઈકાલે લાશ મળી હતી તેમાં અત્યારે હત્યાનો ગુનો પણ નોંધાયો છે. થોડા દિવસ અગાઉ જ ડેમમાંથી માછલીઓ કાઢવા બાબતે જે તકરાર થઈ હતી અને આ તકરાર બાદ જે માછલી કાઢવાનો જેને કોન્ટ્રાક્ટ અપાયો હતો તે કોન્ટ્રાક્ટરનો દીકરો રાત્રિના સમયે બોટ રિપેર કરી રહ્યો હતો, ત્યારે જ અન્ય બોટમાં આવેલ 4 શખ્સોએ અદાવતમાં હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી. જ્યારે યુવક પાણીમાં ડૂબ્યો અને તે બાદ પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે આ 4 શખ્સો દ્વારા લાત મારીને તે યુવકને પાણીમાં ડૂબાડીને તેની હત્યા કરાઈ હતી. અત્યારે તો ડેમના માછીમારના જે કોન્ટ્રાક્ટર મુસ્તુફા છે તેમને તેમના પુત્ર મકસૂદની હત્યા થતા અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે અત્યારે તો પોલીસે ગુનો નોંધીને 4 ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. સીતાફળની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ.
ત્રણ શહેરમાં દારૂ ઘુસાડવાના અવનવા કિમિયાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. છોટાઉદેપુર, ગીર સોમનાથ અને વડોદરાથી એવી જગ્યાએ દારૂ પકડાયો કે પોલીસ પણ ચોંકી ગઈ. સીતાફળની પેટી ખોલી અને નીકળી દારૂની બોટલો. દારૂ ઘુસાડવાના અવનવા કિમિયાનો પર્દાફાશ થયો છોટાઉદેપુરથી, જ્યાં દારૂડિયા એટલી હદે બેફામ બની ગયા છે કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવવા લાગ્યા છે. છોટાઉદેપુર પોલીસે નવી એસપી ઓફિસ ગેલવાંડ પાસેથી એક વાહનને પકડ્યું હતું. તેની તપાસ કરતા પહેલા તો બોક્સમાં સીતાફળ ભર્યા, પરંતુ જ્યારે સીતાફળ હટાવ્યા તો અંદરથી 57,000થી વધુની કિંમતની દારૂની બોટલો નીકળી, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે દારૂ જથ્થા સાથે 2 આરોપી ઝડપી પાડ્યા. દરિયામાંથી અત્યાર સુધી ડ્રગ્સ તો પકડાતું હતું, હવે ગુજરાતનો દરિયો દારૂ હેરાફેરીનો જરિયો બની ગયો છે. ગીર સોમનાથના દરિયામાં એક બોટમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી. નવા બંદર મરીન પોલીસે બોટમાંથી 6 ખલાસી સાથે 200 પેટી વિદેશી દારૂની પકડી પાડી છે. બોટમાંથી દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો. આ તરફ વડોદરામાં દિવાળી પહેલા પોલીસને કન્ટેનર ભરીને દારૂ પકડી પાડવામાં સફળતા મળી. ચેકપોસ્ટ પર નાકાબંધી હોવા છતાં દારૂ ભરેલું કન્ટેનર છાણી GSFC સુધી પહોંચી ગયું હતું. જોકે પોલીસે બાતમીના આધારે છાણી GSFC પાસેથી કન્ટેનરને પકડી પાડ્યું. પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે લાકડાના ભૂસામાં દારૂ છુપાવ્યો હતો. પોલીસે દારૂ સાથે કન્ટેનરને જપ્ત કર્યું. તો આ દ્રશ્યો સુરતના છે, જ્યાં લીંબાયત પોલીસે દારૂ ભરેલા ટેમ્પા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 1296 વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન કબજે કર્યા. પોલીસે કુલ 4.44 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો. શહેરના ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી નાખી અને હાલ જે અપડેટ આવી રહી છે આ મામલામાં કે મામાએ ભાણેજની હત્યા કરી નાખી છે અને સુરતનો આ બનાવ છે. સુરતમાં ભાણેજના શરીરના ટુકડા કરી અને ખાડીમાં ફેંક્યા અને આ કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. લાશના ટુકડા કરીને ખાડીમાં ફેંકી દીધી. ભાઠેના અમરનગરમાં મામા ભાણેજ રહેતા હતા. કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો. વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આખો આ મામલો શું હતો? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારની આ ઘટના છે, જ્યાં સગા મામાએ ભાણેજની હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. ધંધાકીય હરીફાઈ અને લેતી દેતીમાં મામા અને ભાણેજ વચ્ચે ચાલી રહ્યા ઝઘડામાં મામા ભાણેજ જ્યારે ઘરે સૂતેલો હતો ત્યારે મામા પહોંચે છે અને તેને અથોડી જેવા ઘાતક હથિયાર વડે તેને મારી તેની કરપીને હત્યા કરી નાખે છે. ત્યારબાદ તે લાશના ટુકડા કરી નજીકની ખાડીમાં ફેંકી દેવામાં આવે છે. મામા દ્વારા આ બાબતની ચર્ચા કરતા સમગ્ર વાત પોલીસ સુધી પહોંચે છે અને પોલીસે મામાની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતા તેને સમગ્ર ઘટનાની કબૂલાત કરી હતી અને ત્યારબાદ પોલીસે મામાની પૂછપરછ દરમિયાન તેને લાશ ક્યાં નાખી સંતાડી છે તે પૂછતા તેને તમામ હકીકત કહેતાની સાથે જ પોલીસે ફાયર વિભાગની મદદથી હવે જે ભાણેજ છે તેના લાશના ટુકડા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે મામાએ જે પ્રકારની હત્યાનું કારણ આપ્યું છે તે હજુ પોલીસના ગળે ઉતરતું નથી, પણ કહી શકાય કે ચોક્કસપણે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને પૈસાની લેતી દેતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. સુરત સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા 200 કરોડના ફ્રોડ કેસમાં સુરત એલસીબીને મોટી સફળતા મળી. સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા 200 કરોડના ફ્રોડ કેસમાં 9 મહિનાથી ફરાર 2 આરોપીઓને એલસીબી ઝોન 3ની ટીમે પકડી પાડ્યા. આ બંને આરોપીઓ મુખ્ય ફ્રોડ ગેંગના લીડર મિલન દરજીના નજીકના સાગરીત હોવાનું સામે આવ્યું. પોલીસે તેમની પાસેથી POS મશીન, પેટીએમ મશીન, લેપટોપ, વાઈફાઈ રાઉટર, IP કેમેરો, સ્ટેમ્પ, SBI બેંકની ચેકબુક અને મોબાઈલ ફોન સહિત 3.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગુજસી ટોક હેઠળ ગુનો નોંધીને વધુ આરોપીઓના નેટવર્ક, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને અન્ય કેટલાય ભાગીદાર છે તેની તપાસ હાથ ધરી છે. जितने भी भोले लोग होते हैं, गरीब लोग होते हैं, उनके नाम का अलग अलग बैंक है और फिर जो बैंक अकाउंट की किट्स जो होती हैं वो कमीशन बेसिस पे आगे डमी अकाउंट तरीके जो साइबर फ्रॉडस्टर्स होते हैं उनको प्रोवाइड करवाते हैं, जिससे कि यह होता है कि जितने भी साइबर क्राइम का पैसा है वो इन अकाउंट्स में ट्रांसफ़र हो जाता है और ट्रांसफ़र होने के बाद इनका अकाउंट का ट्रेस नहीं हो पाता और इन अकाउंट से विड्रॉ हो जाता है. સુરતમાં દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો છે. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. યુપી અને બિહાર જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. માદરે વતન દિવાળી અને છઠ પૂજાની ઉજવણી કરવા ઉત્તર ભારતીય લોકોની વતન તરફ વાટ જોવા મળી રહી છે. આગામી બિહાર ઇલેક્શનને લઈને પણ વતન જતા મુસાફરોની સંખ્યા વધી રહી છે.
રેલવે વિભાગ દ્વારા એક્સ્ટ્રા ટ્રેનોનું પણ આયોજન કરાયું છે. વધારાની ટ્રેનો દોડાવવાનું આયોજન છે. સુરતમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની સંખ્યા અંદાજે 25 લાખ જેટલી છે, જ્યાં બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોનો સમાવેશ થાય છે. ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ ન મચે તે માટે આરપીએફ સહિત રેલવે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 જેટલી ટ્રેનો. દિવાળી છઠ પૂજાની ભીડને જોતા રેલવેએ નિર્ણય કર્યો છે. આગામી દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. સુરત રેલવે સ્ટેશન પર ચાલી રહેલ રીડેવલપમેન્ટ કામને કારણે અસ્થાયી રૂપે રદ કરવામાં આવેલા કુલ 62 ટ્રેનોના સ્ટોપ તાત્કાલિક અસરથી 10 ઓક્ટોબર 2025થી ફરીથી શરૂ કરી દેવાયા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.